નમસ્કાર મિત્રો, વાત્સલ્ય ઈ લર્નિંગની યુટ્યુબ ચેનલ પર હું પૂર્વેશ ખત્રી આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે જે આપણે આ વિડીયોની અંદર જે જોવાનું છે એ આપણે UGVCLનું પ્રીવિયસ યરનું પેપર, ઓકે, જે અલગ અલગ શિફ્ટમાં લેવાયું. આપણને ખબર છે કે હું એનું ટોટલી સોલ્યુશન તમને અહીંયા ઇઝી વેથી આપું છું. અને મિત્રો ખાસ તમને આની જે PDF છે એ ઇંગ્લિશ વિથ પૂર્વેશ ખત્રી, જેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ. ત્યાંથી તમને આની PDF મળી જશે. તમારે રિવિઝન કરવામાં સરળતા રહે. ઓકે, અને તમારી માટે તમે કંઈક તમને નવું જાણવું હોય, પરીક્ષાલક્ષી માહિતી મેળવવી હોય તો, અને તમે આ જે યુટ્યુબ ચેનલ તમે જોઈ રહ્યા છો, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, નહીં તો તમારે ઘણું બધું છૂટી જશે મિત્રો. ઓકે, અને અહીં હું તમને એ જ આપવાનો પ્રયત્ન કરું છું કે જે તમારે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી હોય. આ ચેનલ પર તમને ટુ ધ પોઈન્ટ અને બિલકુલ રિલેવન્ટ વિડીયો મળવાના છે. ઓકે, જે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી હોય. મેં જે ખૂબ જ રિસર્ચ કરીને જે વિડીયો બનાવેલા હશે એ જ વિડીયો અહીં આગળ હું તમારી આગળ અહીં લઈને આવીશ. અને એ પરીક્ષાની દ્રષ્ટિએ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ખૂબ જ અગત્યના હશે. એમાંથી ક્યાંક ને ક્યાંક તમને એક્ઝામમાં પ્રશ્નો દેખાશે અને તમે જ્યારે એક્ઝામમાં બેઠા હો ત્યારે તમને આ વિડીયો યાદ આવશે, એટલી મારી ગેરંટી. ઓકે, તમને ક્યાંક ને ક્યાંક અહીંથી ક્વેશ્ચન જોવા મળશે. અને UGVCLનું પેપર તમે આપવાના હોય, DGVCLનું પેપર આપવાના હોય તો તમે આ બધા વિડીયો જોઈ નાખજો. એક પણ વિડીયો બાકી રહેવો જોઈએ નહીં. તમારી માટે ખૂબ જ યુઝફુલ સાબિત થવાનું છે. શરૂઆત કરીએ આપણે 11મા ક્વેશ્ચનથી. આપણે 10 સુધી જોઈ લીધા છે ઓલરેડી. લેટ્સ સ્ટાર્ટ વિથ 11th ક્વેશ્ચન. ધ પ્રાઇમ મિનિસ્ટર ન્યૂ ફિલ ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ. કે તમને જે પણ નીચે ઓપ્શન્સ આપ્યા છે એમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ધ પ્રાઇમ મિનિસ્ટર ન્યૂ હી કુડ નોટ ખાલી જગ્યા ઓન ધ ડિસિઝન વિધાઉટ મેકિંગ ઓપોનન્ટ્સ સી હિમ એઝ અ વીક લીડર. ઓકે, પ્રાઇમ મિનિસ્ટર ન્યૂ હી કુડ નોટ ખાલી જગ્યા ઓન હિઝ ડિસિઝન વિધાઉટ મેકિંગ ઓપોનન્ટ્સ સી હિમ એઝ અ વીક લીડર. કે પ્રાઇમ મિનિસ્ટર એ જાણતા હતા કે જ્યાં સુધી એ ઓપોઝિશનના જે છે ઓપોનન્ટ્સમાં જે પણ ઓપોનન્ટ્સની જે પાર્ટી છે એમને એવું નહીં લગાડે કે એ વીક લીડર છે, એ એક નબળા જે છે એ આગેવાન છે, ત્યાં સુધી એ લડખડાવવાના નથી. એ એમના કોઈપણ ડિસિઝન પર લડખડાવવાના નથી. એ સ્ટ્રોંગ રહેશે. કે જ્યાં સુધી ઓપોનન્ટ પાર્ટી જે છે એ વિચારશે, એ એવું નહીં વિચારે કે આ એક વીક લીડર છે. ઓકે, એવી રીતે નહીં જોવે કે આ એક વીક લીડર છે, એવું કંઈક કહેવા માગે છે. તો હી કુડ નોટ સ્ટેગર ઓન હિઝ ડિસિઝન. સ્ટેગર ઓન હિઝ ડિસિઝન એટલે એમના જે કોઈ ડિસિઝન ઉપર, એમના કોઈ નિર્ણય ઉપર લડખડાવવું. ઓકે, નિર્ણય ઉપર લડખડાવવું. અથવા તો ડગમગાવવું, એના માટે સ્ટેગર વપરાય છે. તો સ્ટેગર. એમ્બ્યુલેન્ટનો મતલબ થાય છે મિત્રો એક સ્થળેથી બીજા સ્થળે જવું. મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. ઓકે, મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. ઓકે, મૂવ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર એ આ એમ્બ્યુલેન્ટનો મતલબ થાય છે. સ્કીપ એટલે જતું કરવું, અને ગ્રાસ્પ એટલે આપણે કહીએ કે ગ્રાસ્પ એટલે મગજમાં ઉતરવું. ઓકે, એમાં ગ્રાસ્પ એટલે આપણે કહી શકીએ કે એક જે યાદ રહેવું, એ સંદર્ભમાં ટુ ગ્રાસ્પ એટલે યાદ રહેવું. ઓકે, એ સંદર્ભમાં પણ તમે અહીં આનો ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ ચૂઝ ધ સિમિલર વર્ડ. બિસીજ. બિસીજ એટલે એનો તમારે સિનોનિમ્સ જે છે એ તમારે અહીંયાથી શોધવાનો છે. ટુ એડવાન્સ એટલે મિત્રો આગળ વધવું. ઓકે, પહેલાં તો બિસીજનો મતલબ શું થાય? બિસીજનો મતલબ થાય ઘેરી લેવું. ઓકે, ઘેરી લેવું. અને આ શબ્દ જે છે એ ખાસ જે છે એ યુદ્ધના સંદર્ભમાં અથવા તો વારના સંદર્ભમાં
વપરાય છે કે જ્યારે મોટા પ્રમાણમાં સૈનિકો છે એ એકબીજાને બીજી ઓપોનન્ટના જે સૈનિકો છે એમને ઘેરી લેતા હોય છે ત્યારે જે છે એ બિસીજ એવો શબ્દ વપરાય છે. ઓકે, અત્યારે હું તમને ટુ ધ પોઈન્ટ રાખીશ, શબ્દની આપણને ખબર હોવી જોઈએ. એડવાન્સ એટલે આગળ વધવું, ટુ એડવાન્સ એટલે આગળ વધવું, ફ્રી એટલે ફ્રી થઈ જવું, ટુ ફ્રી એટલે મુક્ત થઈ જવું, સીઝ એટલે કઈ વસ્તુ ચાલુ હોય એને બંધ કરવું, એના માટે સીઝ વપરાય છે. ઓકે, કે નળ એકદમ ટપક ટપક કરતો હોય તો આપણે એને સીઝ કરી દઈએ, કંઈ ત્યાં લગાવી દીધું ને સીઝ કરી નાખ્યું એવું કહેવાય. અને સરાઉન્ડ, ટુ સરાઉન્ડ એટલે પણ ઘેરી નાખવું, ટુ સરાઉન્ડ નો મતલબ પણ થાય છે ઘેરી નાખવું. એટલે અહીંયા જે આપણું ક્વેશ્ચનનો જવાબ આવશે બિસીજ એટલે ઘેરી નાખવું, તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ઓકે, એટલે તમારે આવા શબ્દો જે છે એ ખાસ મગજની અંદર ક્લિયર કરવાના છે મિત્રો. ઓકે, વોકેબ જે છે એ તમારે થોડી મહેનત કરવી પડશે. આ વિડીયો જે છે એ તમે 1, 2, 3 વાર જોઈ લેજો. ઓકે, તમને ઘણા બધા જે શબ્દો છે તમને એક જેવા શબ્દો મળતા જુલતા આગળ પાછળના શબ્દો તમને જોવા મળી રહ્યા છે પેપરમાં. ઓકે, એટલે આવું જ કંઈક પૂછાવાની શક્યતાઓ વધી જાય છે. ક્વેશ્ચન નંબર 13. Choose the best option from the given alternatives which can be substituted for the given word or sentence. The sentence is lasting for a very short time. Okay, you have to put a one word. અને તમને અહીંયા ઓપ્શન આપેલા છે ક્રુસેડ, એફિમેરલ, ગ્રેગેરિયસ અને એટર્નલ. ગ્રેગેરિયસ એટલે અહીંયા ક્રુસેડથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો ક્રુસેડ એટલે સંઘર્ષ. લાસ્ટિંગ ફોર વેરી શોર્ટ ટાઈમ મતલબ કે ક્ષણિક ભર માટે જે રહેતું હોય, ક્ષણિક પૂરતું કંઈ રહેતું હોય એવું એનો આપણે વન વર્ડ કહેવાનો છે. તો ક્રુસેડ એટલે તો સંઘર્ષ થાય, ક્રુસેડ એટલે સંઘર્ષ. આની માટે એક જરૂરિયાત છે કે તમે છે એ આ જેટલા પણ શબ્દો આપેલા છે એના ઉપર તમને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. ઓકે, યુ આર વેરી મચ ક્લિયર અબાઉટ ધીઝ વર્ડ્સ, કે તમને જે ઓપ્શન્સ આપ્યા છે આ ઓપ્શન્સની માટે તમે ક્લિયર જે છે હોવા જોઈએ. ઓકે, કે તમને ખબર હોવી જોઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય છે, શું કહેવા માગે છે. એફિમેરલનો મતલબ એ જ થાય છે કે જે તમને ક્વેશ્ચનમાં પૂછ્યું છે, લાસ્ટિંગ ફોર વેરી શોર્ટ ટાઈમ મતલબ કે ક્ષણિક ભર માટે જે રહેતું હોય એને આપણે એફિમેરલ કહેતા હોઈએ છીએ. ગ્રેગેરિયસ એટલે આપણે કહી શકીએ કે જે સોશિયેબલ, સામાજિક રીતે જે રહેતો હોય, સામાજિક માણસ જે હોય એને આપણે ગ્રેગેરિયસ તરીકે ગ્રેગેરિયસ વર્ડ એની માટે યુઝ કરીએ છીએ કે જે અતોડું ના હોય, બધા જોડે હળી મળીને એક સહેલાઈથી મિક્સ થઈ જતો હોય. અને એટર્નલ એટલે શાશ્વત, એટર્નલ એટલે શાશ્વત. ઓકે, ક્રુસેડ એટલે સંઘર્ષ, એફિમેરલ એટલે ક્ષણિક, ગ્રેગેરિયસ એટલે સામાજિક અને એટર્નલ એટલે શાશ્વત. એટલે લાસ્ટિંગ ફોર અ વેરી શોર્ટ ટાઈમ એનો મતલબ થશે એફિમેરલ. શું થશે? એફિમેરલ, જે તમને ઓપ્શન નંબર બીમાં આપેલો છે. ક્લિયર છે મિત્રો? તો તમારે જરૂર શેની છે? તો તમને એટલી જ જરૂર છે કે તમે વોકેબ ઉપર પકડ હોય. ઇંગ્લિશ યુજીવીસીએલ ડીજીસીએલ પેપર આપો છો તો વોકેબ ઉપર પકડ જોઈશે. ઓકે, તમને આઈડિયા આવશે, બધા વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવશે કે કેવી રીતનું પૂછાય છે. તમે જુઓ, તમને સેમ ટુ સેમ આગળનું કંઈક રિપીટ થયું દેખાશે આ ક્વેશ્ચનની અંદર. ફિલ ધ બ્લેન્ક વિથ સુટેબલ ઇડિયમ ઓર ફ્રેઝ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ. I asked my manager if I could go a month vacation. He said yes when ખાલી જગ્યા. કે જ્યારે મેં મારા મેનેજરને પૂછ્યું કે હું 1 મંથ માટે વેકેશન પર જઈ શકું, તેમને કહ્યું યસ વેન, એટલે કે અહીંયા જે છે એ ટોન્ટ માર્યો સાહેબે શું ટોન્ટ માર્યો? હા. ઓકે, હવે પીક્સ ફ્લાય એ જે પોસિબલ નથી એવી વસ્તુ માટે વપરાય છે, અશક્ય વસ્તુ છે, અશક્ય. પીક્સ ફ્લાય એટલે ડુક્કર અથવા તો ભૂંડ કહીએ આપણે, ડુક્કર જે ઉડે એવું તો પોસિબલ નથી, એટલે એ સંદર્ભમાં કંઈક એવો શબ્દ બનાવ્યો પીક્સ ફ્લાય કે જે પોસિબલ નથી. ઓકે, તો યસ વેન પીક્સ ફ્લાય કે જ્યારે
ભૂંડ જે છે ઉડે, મતલબ કે પોસિબલ નથી, એટલે આપણે ડુક્કર ઉડે એ સંદર્ભમાં નહીં લઈએ, પણ આ એક જે આપણે કહી શકીએ ઇડિયમ છે. ઓકે, કે પિગ્સ ફ્લાય એટલે કે જે જે મતલબ શક્ય ન હોય એવું. ક્લીનઅપ એટલે મેં તમને કીધું છે કે આપણે કોઈ જગ્યાએ કહી શકીએ ને કે સફાઈ કરવી, એ પણ અર્થમાં થાય છે સાફ કરી દેવું, અને એકદમ એકાએક સમૃદ્ધિ થઈ જાય એના માટે પણ ક્લીનઅપ વપરાય છે. કોલ્ડ ફીટ એટલે અચકાવવું, આપણે આગળ ભણી ગયા છીએ એટલે યાદ રાખજો, આ રિવિઝન છે. અચકાવવું. અને અ ચિકન એટલે ડરપોક, કાવડ. ઓકે, આ બધા શબ્દો આપણે જોઈ લીધા કે શાનો મતલબ શું થાય છે. તો અહીંયા શું આવશે? આઈ આસ્ક માય મેનેજર, શું હું 1 મંથના વેકેશન પર જઈ શકું? સાહેબે કીધું હા ભાઈ, જ્યારે ડુક્કર ઉડે ત્યારે. ઓકે, એવું તો થવાનું નથી, અને ભાઈ તું વેકેશન પર જવાનો નથી. નેક્સ્ટ, choose the best option from the given alternatives which can be substituted for the given word or sentence. A government by wealthy people એટલે ધનિક લોકોથી ચાલતી સરકાર શું કહેવાય? ડેમોક્રેસી, એરિસ્ટોક્રેસી, પ્લુટોક્રેસી કે ઓલિગાર્ચી? તો મિત્રો ડેમોક્રેસી એટલે ગવર્મેન્ટ બાય પીપલ, કે જે લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર હોય એને ડેમોક્રેસી કહેવાય. એરિસ્ટોક્રેસી એટલે ઉચ્ચતમ વર્ગ દ્વારા, ઉચ્ચતમ સામાજિક વર્ગ દ્વારા, ઉચ્ચ વર્ગ દ્વારા ચાલતી સરકાર એને એરિસ્ટોક્રેસી કહેવાય. ઓકે, અને વેલ્ધી પીપલ દ્વારા ચાલતી સરકાર એને પ્લુટોક્રેસી કહેવાય. ઓકે, આ જે છે આપણો જવાબ થશે. વેલ્ધી પીપલ દ્વારા જે પણ સરકાર ચાલે એને આપણે પ્લુટોક્રેસી કહીશું. કઈ કહેશી? પ્લુટોક્રેસી. ઓકે, અને ઓલિગાર્ચી એટલે અમુક નિશ્ચિત માણસ દ્વારા, અમુક ઓછા અને નિશ્ચિત માણસ દ્વારા, અમુક નિશ્ચિત માણસ દ્વારા ચાલતી સરકાર એને આપણે ઓલિગાર્ચી કહીએ છીએ. ઓકે, આઈ હોપ યુ આર વેરી મચ ક્લિયર અબાઉટ ધીસ ઓલ વર્ડ્સ. ઓકે, એટલે તમે આ વર્ડથી હવે બિલકુલ પરિચિત થઈ ગયા છો. કોઈ પણ વર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે. કોઈ પણ વર્ડ આમાંથી એક્ઝામમાં પૂછાઈ શકવાની શક્યતાઓ અહીંયા વધી જાય છે, કારણ કે ગવર્મેન્ટ બાય વેલ્ધી પીપલ પૂછ્યું એટલે બીજું કંઈ આમાંથી પણ હવે કંઈક પૂછી નાખે. ઓકે, એટલે ખાસ મિત્રો આ જે છે એ ખાસ ધ્યાન રાખજો. અને કન્ફ્યુઝ થવા એવું છે એટલે હું મોસ્ટ આઈએમપી આને કહું છું. કદાચ અહીંથી પૂછવાની શક્યતાઓ વધી જાય, આવા ક્વેશ્ચન પૂછાય છે એટલે એક્ઝામની અંદર. ચૂઝ ધ વર્ડ વિચ એક્સપ્રેસીસ નિયરલી ધ ઓપોઝિટ મિનિંગ ઓફ ઇમ્પેઝ. ઇમ્પેઝનો મતલબ થાય છે મિત્રો ગતિરોધ. ગતિરોધ. ઇમ્પેઝનો મતલબ શું થાય છે? ગતિરોધ. ઇમ્પેઝનો મતલબ થાય છે ગતિરોધ, કે કંઈક અડચણ ઊભી કરવી. પ્લાઇટનો મતલબ થાય છે મિત્રો પ્લાઇટ, કે અનુકૂળ ના હોય તેવી સ્થિતિ. અનુકૂળ ના હોય તેવી સ્થિતિ મતલબ કે પ્રતિકૂળ સ્થિતિ. આમાં કંઈ ગતિરોધ જેવું કંઈ છે નહીં, પણ પ્રતિકૂળ સ્થિતિ, વાતાવરણ કંઈ અનુકૂળ ના હોય એવું કંઈ આપણે કહી શકીએ. અહીંયા આપણને ઓપોઝિટ શબ્દ પૂછ્યો છે. ઓકે, ઓપોઝિટ શબ્દ છે એટલે ઇમ્પેઝ એટલે કે ગતિરોધનો ઓપોઝિટ શબ્દ. એટલે આ તો પ્રતિકૂળ એવી સ્થિતિ, એટલે આ થઈ શકે તો સિનોનિમ થઈ શકે, પણ ઓપોઝિટ ના થઈ શકે. રેસ્ટ એટલે બાકીનું, અથવા તો આપણે કહી શકીએ કે આરામ કરવો, એ પણ અહીંયા રેસ્ટ એટલે બાકીના સંદર્ભમાં હોઈ શકે છે. બ્રેક થ્રુ. બ્રેક થ્રુ એટલે બિલકુલ ગતિરોધ થયા વગર. ઓકે, કે વગર અડચણે. વગર અડચણે, અડચણ વગર આપણે કહી શકીએ, અડચણ વગર. અને ડેડ લોકનો પણ મતલબ થાય છે ગતિરોધ. ડેડ લોકનો પણ મતલબ થાય છે ગતિરોધ. ઇમ્પેસ એટલે ગતિરોધ, પ્લાઇટ એટલે પણ પ્રતિકૂળ સ્થિતિ અથવા ગતિરોધ તમે કહી શકો. ડેડ લોકનો મતલબ પણ અહીંયા ગતિરોધ તમે કહી શકો. ઓકે, એટલે એક જ આવશે બ્રેક થ્રુ, એટલે કે અટક્યા વગર બ્રેક થ્રુ પસાર થઈ જવું. ઓકે, એને આપણે કહીશું કોઈ પણ વગર અડચણે પસાર થઈ જવું. એટલે અવર આન્સર વિલ ગો વિથ બ્રેક થ્રુ. ઓપ્શન નંબર સી ઇઝ ધ કરેક્ટ આન્સર. I hope you all are clear about this all four words. Okay, let's move forward. Question number 17. Question number 17. Choose the word which expresses nearly the opposite meaning of the given word tranquil. હવે ટ્રેન્ક્વિલનો મતલબ શું થાય છે? તો ટ્રેન્ક્વિલનો મતલબ થાય છે મિત્રો શાંત. ટ્રેન્ક્વિલનો મતલબ થાય છે શાંત. ઓકે,
શાંત આપણે કહી શકીએ. ટ્રેન્ક્વિલનો મતલબ થાય શાંત, એકદમ શાંત સ્થિતિમાં. ઇઝી એટલે સરળ, ટ્રબલ્ડ એટલે અશાંત. મળી ગયું ઓપોઝિટ. ટ્રબલ એટલે જે સ્થિતિ આમ અશાંત હોય એવી સ્થિતિ આપણે ટ્રબલમાં કહીએ કે ભાઈ કંઈક ખરાબ પરિસ્થિતિ. ઓકે, શાંત એટલે સારી પરિસ્થિતિ, ટ્રબલ એટલે કંઈક ખરાબ પરિસ્થિતિ સંદર્ભમાં લઈ શકીએ. સ્ટેબલ એટલે સ્થિર. અને સીડેટનો મતલબ પણ શાંત થાય છે મિત્રો. સીડેટનો મતલબ પણ શાંત થાય છે. એટલે જો ટ્રેન્ક્વિલનું તમને સિનોનિમ પૂછાય છે, તો ટ્રેન્ક્વિલનું સિનોનિમ શું થશે? તો સીડેટ. પણ અહીંયા ખાસ જોજો, અહીંયા શું પૂછ્યું છે? ઓપોઝિટ. ઇટ મીન્સ એન્ટોનિમ. એન્ટોનિમ શું થશે? શાંતનું એન્ટોનિમ અશાંત, અશાંતનો મતલબ ટ્રબલ્ડ. ટ્રેન્ક્વિલ એટલે શાંત, સીડેટ એટલે શાંત અને ટ્રબલ્ડ એટલે અશાંત. ઓકે, એટલે આ જે છે એ વિરોધી છે. ધીસ વન ઇઝ વિરોધી અને ધીસ વન ઇઝ સિમિલર. એટલે અહીંયા આપણને શું માગ્યું છે? વિરોધી માગ્યું છે. ઓપોઝિટ. ઓપોઝિટમાં શું આવશે? ટ્રબલ્ડ. ક્લિયર મિત્રો? હવે ક્વેશ્ચન નંબર 18. Fill the blanks with suitable article from the given alternatives. Serially needs ખાલી જગ્યા કપ ઓફ કોફી. નો આર્ટિકલ ધ એ કે એન, કે ભાઈ એ ખરેખર એને હવે 1 કપ કોફી જોઈએ છે. 1 કપ કોફી, અ કપ ઓફ કોફી. ઓકે, અ કપ ઓફ કોફી. કંઈ એવું ના ભાઈ આ જ કપમાં કોફી આપ, એવું કંઈ ના હોય. એક જ આ ફિક્સ કપમાં કોફી એવું નહીં. 1 કપ કોફી જોઈએ છે એટલે 1 કપ માટે આપણે યુઝ કરીશું. ઓકે, એક વચન માટે એ કે એન યુઝ કરીએ, એની માટે અહીંયા કપની આગળ એ આવશે એટલે અ કપ ઓફ કોફી. ઓકે, ઇઝી છે. ઓકે મિત્રો, એટલે એ જો જે છે એ ઇઝી હતો ક્વેશ્ચન, એમાં કોઈ શંકા અને સ્થાન નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફિલ ધ બ્લેન્ક્સ વિથ સુટેબલ વર્ડ ફ્રોમ ધ ગિવન અલ્ટરનેટિવ્સ. ઓપ્શનમાંથી સિલેક્ટ કરો. સી ગેટ્સ પેડ ખાલી જગ્યા ધ લાસ્ટ વર્કિંગ ડે ઓફ ધ સપ્ટેમ્બર મંથ. એને છેલ્લા વર્કિંગ દિવસના દિવસે, સપ્ટેમ્બર મહિનાના છેલ્લા દિવસે, છેલ્લા ચાલુ દિવસે એને પગાર મળશે. એટલે દિવસે એ સંદર્ભમાં છે, એટલે આ દિવસે એના માટે આપણે ઓનનો યુઝ કરીશું. ઓકે, પેડ ઓન ડે. અને જો પેડ પછી ઓન પાછળ કોઈ દિવસે અને પેડ એટ તો કોઈક જગ્યાએ, કોઈક પર્ટિક્યુલર જગ્યાની વાત હોય તો એટનો યુઝ કરીશું. કોઈ દિવસે પેડ થવાની મતલબ કે ચૂકવવાની વાત હોય તો ઓનનો યુઝ કરીશું. એટલે અહીંયા વિથ તો તમને ખબર પડી જાય, વિથ નહીં આવે અને ઇન નહીં આવે. તમે કન્ફ્યુઝ એટમાં થાવ અને ઓનમાં થાવ. તો એટ એટલે કોઈ સ્થળની વાત હોય તો સ્થળ અહીંયા છે નહીં, અહીંયા દિવસની વાત છે. દિવસ માટે મેં તમને કીધું એમ શું વપરાય મિત્રો? ઓન વપરાય છે. ઇઝ ઇટ ક્લિયર? આ રીતે તમે જે છે એ તમે પેડ માટે જે છે એ યાદ રાખી શકો છો પ્રિપોઝિશન. નેક્સ્ટ 20. Find out which part of the sentence has an error. While seeing the report yesterday, I find several grammatical mistakes. ગઈકાલે વાઇલ જોડે તમને ખબર છે કે આઈએનજી વાળું રૂપ આવે, એટલે એ તો અહીંયા ક્લિયર જ છે. વાઇલ સીઈંગ ધ રિપોર્ટ, કે ગઈકાલે રિપોર્ટ જોતા મેં જોયું, મેં ઘણી આઈ ફાઇન્ડ મને ઘણી મળી. શું? તો કે ગ્રામેટિકલ મિસ્ટેક. ગઈકાલે રિપોર્ટ જોતાં મને ઘણી ગ્રામેટિકલ મિસ્ટેક મળી. જો વાઇલ સીઈંગ ધ રિપોર્ટ યસ્ટરડે ગઈકાલની વાત છે તો આઈ જોડે ફાઉન્ડ આવે, ફાઇન્ડ નહીં. ઓકે, ભૂતકાળની વાત છે, સાદા ભૂતકાળની વાત છે. યસ્ટરડે, વાઇલ સીઈંગ ધ રિપોર્ટ યસ્ટરડે આઈ ફાઉન્ડ. શું આવશે? આઈ ફાઉન્ડ. એટલે શું ઓપ્શન આવશે? ઓપ્શન બીમાં તમારે અહીંયા આગળ ભૂલ છે. એટલે ઓપ્શન બી શેમાં છે? તો જોજો પાછો, ડી ઓપ્શનમાં બી પાર્ટ છે. ઓકે, અહીંયા બી ઓપ્શન નથી, બી ઓપ્શનની વાત નથી, ડી ઓપ્શનમાં બી પાર્ટની વાત છે. બી પાર્ટ તમને કયા ઓપ્શનમાં આપ્યો છે? ડી. કેરફુલ જોજો, એક્ઝામમાં ઉતાવળ હશે તો ઉતાવળમાં ભૂલ ના કરી નાખતા. બી પાર્ટ જોવાનો અને પછી જોવાનું કે બી પાર્ટ જે છે એ કયા ઓપ્શનમાં છે. તો બી પાર્ટ એ ડી ઓપ્શનમાં છે, તો ડી સાચો જવાબ આવશે. ઓકે, ત્યાં તો તમને આમ ટપકા જ કરવાના હશે, ત્યાં કંઈ ઓપ્શન ABCD એવું નહીં આપેલું હોય. આગળ આમ ટપકા જ કરવાના હશે. આગળ તમને આપેલું હશે 4 આમ પોઈન્ટ, તો છેલ્લા પોઈન્ટ આગળ આમ ક્લિક કરે તમારે કરી દેવાનું એ રીતે. ઓકે, તો આ આપણે મિત્રો જોયું
UGVCLનું પહેલા દિવસના જેટલા પણ ક્વેશ્ચન પૂછાયા એ બધા આપણે અહીંયા સુધી ક્લિયર થઈ ગયા. ઓકે, નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના જે પણ ક્વેશ્ચન્સ જે છે એ કન્ટિન્યુ કરીશું. ટિલ ધેન વર્ક હાર્ડ. અને અથાગ પરિશ્રમનો તો કોઈ જ વિકલ્પ નથી, મહેનત તમારે કરવી પડશે. અને છેલ્લે એટલું જ કહીશ કે આની PDF જે છે મિત્રો, PDF તમારે રિવિઝન માટે જોઈતી હોય તો હું આ ટેલિગ્રામ ચેનલ પર અવેલ કરી નાખીશ. ઓકે, ટેલિગ્રામ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ છે વાત્સલ્ય ઈ લર્નિંગ, હજુ સુધી જોઈન ના કર્યું હોય, ફોલો ના કર્યો તો ફોલો કરી નાખજો. ત્યાંથી તમને પરીક્ષાલક્ષી માહિતી મળશે. અને પરીક્ષાલક્ષી આવી જ વિડીયો એકદમ રિલેવન્ટ સોર્સ, રિલેવન્ટ માહિતી તમને મેળવવા માટે અને તમને કંઈક પરીક્ષા માટે બિલકુલ સચોટ માહિતી જોઈતી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આનો એક પણ વિડીયો ચૂકતા નહીં મિત્રો. આનો વિડીયો ચૂકશો એટલે તમે કંઈક ગુમાવ્યું એવું તમે મનમાં સમજી લેજો. આ વિડીયો હું બધા જ વિડીયો, આ જે બધા વિડીયો છે, આ વિડીયો બધા જ જે છે એ તમને કંઈક ને કંઈક એક્ઝામમાં માર્ક્સ અપાઈને જશે. ઓકે, એટલે કોઈ પણ વિડીયો તમારે છોડવાનો નથી. અને UGVCLની એક્ઝામ માટે તો ખાસ બધા જ વિડીયો તમારે બિલકુલ જે છે બિલકુલ આમ કહીએ ને કે એકદમ લર્ન બાય હાર્ટ, કે બિલકુલ તમારે શાંત ચિત્તે બધા વિડીયો જોઈ અને વર્ડને સમજી લેવાના છે. ઓકે, વર્ડને યાદ રાખી લેવાના છે કે શેનો મતલબ શું થાય છે. આના જેવા જ કંઈ વર્ડ તમને એક્ઝામમાં દેખાવાની શક્યતાઓ છે, કારણ કે તમે જોયું કે ઘણા બધા વર્ડ એ બેઠા અથવા તો એના જેવા રિપીટ થાય છે. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ટિલ ધેન વર્ક હાર્ડ. થેન્ક યુ વેરી મચ.